हेलो फ्रेंड्स, ऑयल हाइड्रोलिक्स एंड न्यूमेटिक्स चैप्टर 3 આજનો ટોપિક છે રિઝર્વોયર્સ। તો રિઝર્વોયર્સ કોને કહેવાય? તો આપણે સ્ટોરેજ મીડિયમ કોઈપણ જગ્યાએ વસ્તુ ફ્લુઇડને સ્ટોર કરવા માટે આપણે જે યુઝ કરીએ એને રિઝર્વોયર કહેવામાં। રિઝર્વોયર એટલે જળાશય આપણે કહેતા હોઈએ છીએ। તો રિઝર્વોયર એટલે આપણે હાઇડ્રોલિક સર્કિટની અંદર જે ફ્લુઇડ યુઝ થાય છે એને સ્ટોરેજ કરવા માટે જે ઉપયોગ કરીશું એને રિઝર્વોયર્સ કહેવામાં। તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈએ ફંક્શન ઓફ ફ્લુઇડ રિઝર્વોયર ઇન અ પાવર હાઇડ્રોલિક સિસ્ટમ। તો નંબર 1 કે હાઇડ્રોલિક સર્કિટની અંદર જે ફ્લુઇડ યુઝ થાય એના વોલ્યુમની અંદર ચેન્જ આવે તો એ દરમિયાન એ ચેમ્બર પ્રોવાઈડ કરશે। મીન્સ કે ચેમ્બર પ્રોવાઈડ કરીને એ અકોમોડેટ કરશે સિસ્ટમને। એના પછી છે ટુ પ્રોવાઈડ અ ફિલિંગ પોઈન્ટ ફોર અ સિસ્ટમનો ફિલ કરવા માટેનો પોઈન્ટ પ્રોવાઈડ કરશે। થર્ડ, સર્વ એઝ અ સ્ટોરેજ સ્પેસ ફોર ધ હાઇડ્રોલિક ફ્લુઇડ યુઝ ઇન ધ સિસ્ટમ। હાઇડ્રોલિક ફ્લુઇડ જે સિસ્ટમની અંદર ઉપયોગ થઈ રહ્યો છે એનો સ્ટોરેજ સ્પેસ સર્વ કરશે। એના પછી છે ઇટ ઇઝ યુઝડ એઝ ધ લોકેશન વેર ધ ફ્લુઇડ ઇઝ કન્ડિશન। ફ્લુઇડ જ્યાં કન્ડિશન તૈયાર થયેલું છે ત્યાં લોકેશન તરીકે એનો ઉપયોગ કરી શકાશે। પછી છે ટુ પ્રોવાઈડ અ વોલ્યુમ ઓફ ફ્લુઇડ વિચ ઇઝ રિલેટિવલી સ્ટેશનરી। મતલબ સિસ્ટમની અંદર જે ફ્લુઇડ સ્ટેશનરી છે એમાં એર અથવા બીજો કોઈ કચરો એન્ટર થયો હશે તે એડ થયેલી છે એનું દૂર સેપરેટ કરશે અને હેવી કન્ટામિનેટ કે બીજો જે કચરો આવ્યો છે એના નીચેના ભાગે તળિયાના ભાગે સેટલ કરશે, જેવી કે સ્લજ, વોટર એન્ડ મેટલ સ્લીપ સેટલ। આ બધી વસ્તુઓને નીચેના ભાગે તળિયા સેટ કરશે એટલે સિસ્ટમ સર્કિટની અંદર ચોખ્ખા ક્લીન ફ્લુઇડ આપણને મળી રહેશે। ઇટ ઇઝ અ પ્લેસ વેર ધ એન્ટર્ડ એર પિક્ડ અપ બાય ધ ઓઇલ ઇઝ એલાઉડ ટુ એસ્કેપ। કે સિસ્ટમની અંદર આ એવી એક જગ્યા છે સિસ્ટમની અંદર જે એર આવી હશે એને ત્યાંથી બહાર કરવામાં મદદ કરશે। ટુ અકોમ્પ્લિશ ધ ડિસિપેશન ઓફ હીટ। હવે એક આ વસ્તુ ખાસ છે કે હીટ ડિસિપેશન કે આનું પ્રોપર ડિઝાઇન થયેલી હશે એના લીધે હીટ ડિસિપેશન એન્ડ પ્રોપર પ્રોવાઈડ રેડિએટિંગ। આપણને ખ્યાલ છે કે હીટ ડિસિપેશન, રેડિયેશન એન્ડ કન્વેક્શન સરફેસ પ્રોવાઈડ કરશે ટુ એલાઉ ધ ફ્લુઇડ ટુ કૂલ થવા માટે ફ્લુઇડને હીટ ડિસિપેશન, રેડિએટિંગ એન્ડ કન્વેક્ટિવ સરફેસ પ્રોવાઈડ કરશે। અને રિઝર્વોયર ઇઝ કન્સ્ટ્રક્ટેડ વિથ સ્ટીલ પ્લેટ। સ્ટીલની પ્લેટમાંથી રિઝર્વોયર બનેલું છે એન્ડ ઇનસાઇડ સરફેસ ઇઝ પેઇન્ટેડ વિથ અ સીલર। અંદરનું જે સરફેસ હશે સ્ટીલની પ્લેટનું એ પેઇન્ટ કરેલું હશે વિથ સીલ। તો આનું કામ શું? તો એ પ્રિવેન્ટ ધ રસ્ટ, કાટ આવશે તો એને રક્ષણ પૂરું કરવામાં મદદરૂપ થશે। શાના લીધે કાટ આવશે? તો ડ્યુ ટુ કન્ડેન્સ મોઇશ્ચર, કન્ડેન્સ થયેલો ભેજના લીધે જે કાટ આવવાની શક્યતાઓ રહેલી છે એના લીધે એની ઇનસાઇડ સરફેસ એ સીલરના સાથે પેઇન્ટ કરેલી હોય છે। તો આપણે હવે જોઈએ ફીચર્સ ઓફ હાઇડ્રોલિક રિઝર્વોયર। હાઇડ્રોલિક રિઝર્વોયરના ફીચર્સ શું છે? તો આપણે ફિગર જોઈ રહ્યા છીએ એક હાઇડ્રોલિક રિઝર્વોયરનું આપણને ડાયાગ્રામ બતાવેલું છે। તેની અંદર ફર્સ્ટ છે ફિલર કેપ, બ્રીધર કેપ પણ કહેવામાં આવે છે। તો એ આપણે જોઈએ છે કે ફિલર, આને ફિલર કેપ કહેવામાં આવે છે। ઇટ શુડ બી એર ટાઇટ વેન ક્લોઝ, જ્યારે બંધ હોય ત્યારે એ એકદમ એર ટાઇટ હોય છે। બટ મે કન્ટેન ધ એર વેન્ટ, એની અંદર એક એર વેન્ટ પણ આપેલો હોય છે। શેના માટે? કે જ્યારે સિસ્ટમની અંદર ફ્લોનો ગ્રેવિટીની સાથે પુશ કરવાનો હોય રિઝર્વોયરમાંથી, તો ગ્રેવિટીની સાથે પુશ કરવાનો હોય ફ્લો, એ દરમિયાન એર એન્ટર થાય તો એ ગ્રેવિટીની સાથે ગુરુત્વાકર્ષણ બળની સાથે એ ફ્લોને પ્રોપરલી પ્રોવાઈડ કરશે। એના પછી છે ઓઇલ લેવલ ગેજ। આપણને ખબર છે કે ગેજનું કામ શું? તો મેઝરિંગ કરવાનું। તો ઓઇલ લેવલ ગેજ આપણે જોઈ રહ્યા છીએ, આ મેક્સિમમ લેવલ બતાવે છે અને આ મિનિમમ લેવલ બતાવે, આ ગેજ બતાવે છે કે એ બતાવશે કે રિઝર્વોયરની અંદર કેટલા પ્રમાણમાં ફ્લુઇડ ઓઇલ રહેલું છે। મતલબ રિઝર્વોયરને ઓપન કર્યા વગર આપણે બહારની સાઈડથી જ ચેક કરી શકીશું કે સિસ્ટમની અંદર રિઝર્વોયરની અંદર કેટલું ઓઇલ ભરેલું છે।
એના પછી છે બાફેલ પ્લેટ. ઇટ ઇઝ લોકેટેડ લેન્થવાઇઝ. બાફેલ પ્લેટ આપણે અહીંયા જોઈએ છે કે અહીંયા બતાવવામાં આવી છે આપણને બાફેલ પ્લેટ, બરાબર. એ લેન્થવાઇઝ થ્રુ ધ સેન્ટર ઓફ ધ ટેન્ક. ટેન્કની સેન્ટરમાં એક પ્રકારનો સેપરેશન, મતલબ એક પડદો કહી શકીએ એવી વસ્તુ છે કે 2/3 હાઇટ ઓફ ઓઇલ લેવલ. ઓઇલ લેવલની જે હાઇટ હોય એના 2/3 પ્રકાર, મતલબ 66% એની લેન્થ હોય છે. અને એનું કામ શું? ઇટ ઇઝ યુઝ ટુ સેપરેટ ધ આઉટલેટ ટુ ધ પંપ ફ્રોમ ધી રિટર્ન લાઇન. મતલબ પંપ અને રિટર્ન લાઇન બંને વચ્ચે એ સેપરેશન પ્રોવાઈડ કરશે. એના પછી છે ઇનટેક ફિલ્ટર. તો આપણે ફિલ્ટર વાત કરી કે ફિલર વિથ ફિલ્ટર. આ ફિલ્ટર છે. ફિલ્ટરનું કામ શું? તો અશુદ્ધિઓ દૂર કરીને શુદ્ધ વસ્તુ બહાર પાડવી. મતલબ સિસ્ટમની અંદર, રિઝર્વોયરની અંદર જે ઓઇલ હશે એને ક્લીન કરશે અને ક્લીન ઓઇલ સિસ્ટમની અંદર મોકલશે. ઇટ ઇઝ યુઝલી અ સ્ક્રીન ધેટ ઇઝ એટેચ ટુ ધ સક્શન પાઇપ. સક્શન પાઇપ એટલે કે ઇનલેટ પાઇપ. સક્શન પાઇપમાંથી જે હાઇડ્રોલિક ઓઇલ આવશે રિઝર્વોયર સુધી, તે એની વચ્ચે ફિલ્ટરમાંથી પાસ થશે અને ક્લીન ઓઇલ સિસ્ટમની અંદર જશે. એના પછી છે સક્શન એન્ડ રિટર્ન લાઇન્સ. હવે આપણને ખબર પડી કે સક્શન એન્ડ રિટર્ન લાઇન. સક્શન એટલે ઇનલેટ લાઇન અને રિટર્ન એટલે આઉટલેટ લાઇન. આપણને ખબર છે કે રિટર્ન ફ્લો અહીંયા બતાવેલો છે, બરાબર. અને આ સક્શન ચેમ્બર, આ ઇનટેક પાઇપ. તો આપણે આનું કામ શું? ધે કેન એન્ટર ધ રિઝર્વર એટ ધ ટોપ ટોપ ઓર એટ ધ સાઇડ. ઉપરની ભાગથી અથવા સાઇડની ભાગથી હાઇડ્રોલિક ઓઇલને એન્ટર કરશે સક્શન લાઇન્સ. બટ ધેર એન્ડ શુડ બી નિયર ધ બોટમ ઓફ ધ ટેન્ક. એનું એન્ડ ક્યાં હશે? બોટમની, ટેન્કની બોટમ જોડે હશે. ઇફ ધ રિટર્ન લાઇન ઇઝ અબવ ધ ઓઇલ લેવલ. હવે શું કહે છે કે રિટર્ન લાઇન જે આપણને આપેલી છે અબવ ધ ઓઇલ લેવલ, આ રિટર્ન લાઇન જે છે એ ઓઇલ લેવલ કરતાં અપ હશે તો શું કહે છે? ઓઇલ કેન ફોર્મ એન્ડ ડ્રો ઇન એર. ફોર્મ એટલે આપણને ખબર છે કે મીણ જેવું વસ્તુ ઘટ્ટ થઈ જશે ઓઇલ, સેમી સોલિડ ટાઈપનું, એન્ડ ડ્રો ઇન એર. એના પછી છે ડ્રેઇન પ્લગ. અહીંયા આપણને ડ્રેઇન સ્ક્રૂ બતાવવામાં આવ્યું છે. ડ્રેઇન પ્લગ છે કે જે ડ્રેઇન પ્લગના મારફતે તમે હાઇડ્રોલિક ઓઇલની અંદર કેટલીક અશુદ્ધિઓ કે મેટલ ચિપ્સ કે સ્લજ આવી બધી વસ્તુઓ આવી હશે તે સ્ક્રૂ ઓપન કરી અને ત્યાંથી કચરો બધો જ સિસ્ટમમાંથી બહાર કાઢવા માટે જે વસ્તુ યુઝ થાય એને ડ્રેઇન પ્લગ કહેવામાં આવે છે. એના પછી છે સ્ટ્રેનર્સ એન્ડ ફિલ્ટર્સ. તો આપણે જોઈએ સ્ટ્રેનર્સ એન્ડ ફિલ્ટર્સ. એનું કામ શું? સ્ટ્રેનર્સ એન્ડ ફિલ્ટર્સ આર ડિઝાઇન ટુ રિમૂવ ફોરેન પાર્ટિકલ ફ્રોમ ધી હાઇડ્રોલિક ફ્લુઇડ. હાઇડ્રોલિક ફ્લુઇડની અંદર ફોરેન પાર્ટિકલ મતલબ જે અશુદ્ધિઓ આવી હશે એને દૂર કરવાનું કામ સ્ટ્રેનર એન્ડ ફિલ્ટર કરશે. આપણે આખી ટોટલ થિયરી, રિઝર્વોયરનું ફીચર્સ, કયા કયા કોમ્પોનન્ટ યુઝ થાય, એનું વર્ક શું અને રિઝર્વોયરના ફંક્શન શું છે, એ આખી થિયરી આપણે અહીંયા જોઈ છે. આ બહુ અગત્યનો ટૉપિક છે અને ખાસ બહુ ઇઝી છે. એક જ વખત ધ્યાન આપી અને તમે વાંચશો તો પણ એ આવડી જાય એવો ટૉપિક છે. એક્યુમ્યુલેટર્સ. નેક્સ્ટ ટૉપિક છે એક્યુમ્યુલેટર્સ. અ હાઇડ્રોલિક એક્યુમ્યુલેટર ઇઝ અ ડિવાઇસ. તો એક્યુમ્યુલેટર કોને કહેવાય? તો એક્યુમ્યુલેટર એ એક પ્રકારનું ડિવાઇસ છે કે જે આપણે ગુજરાતીમાં કહેવું હોય તો સંગ્રાહક, સંચય, કે જે વસ્તુ સ્ટોર કરી શકે. તો કેવું? તો પોટેન્શિયલ એનર્જીનો, ઇનકમ્પ્રેસિબલ ફ્લુઇડની પોટેન્શિયલ એનર્જી જે સ્ટોર કરે છે એને હાઇડ્રોલિક એક્યુમ્યુલેટર કહેવામાં આવશે. અને આ કઈ રીતે સ્ટોર કરશે? તો ઇનકમ્પ્રેસિબલ ફ્લુઇડ હેલ્ડ અંડર પ્રેશર, કે પ્રેશર મારફતે દબાણ આપીને ઇનકમ્પ્રેસિબલ ફ્લુઇડને બાય એક્સટર્નલ સોર્સ અગેન્સ્ટ સમ ડાયનેમિક ફોર્સ. એક્સટર્નલ સોર્સ મતલબ બહારથી કોઈ ફોર્સ આપી અને ઇનકમ્પ્રેસિબલ ફ્લુઇડને સ્ટોર કરવાનો અને એના અંદરથી જે પોટેન્શિયલ ક્ષમતા, એની ઉર્જા જે મળશે એને સ્ટોર કરવાનું કામ હાઇડ્રોલિક એક્યુમ્યુલેટર કરશે. આ ડાયનેમિક ફોર્સ, ધીસ ડાયનેમિક ફોર્સ કેન કમ ફ્રોમ ડિફરન્ટ સોર્સિસ. તો આ ફોર્સ ક્યાંથી આવશે? તો બહારની એક્સટર્નલ ડિફરન્ટ સોર્સિસમાંથી આપણે મેળવીશું. અને ધ સ્ટોર્ડ પોટેન્શિયલ એનર્જી ઇન ધ એક્યુમ્યુલેટર, એક્યુમ્યુલેટરની અંદર જે પોટેન્શિયલ એનર્જી સ્ટોર્ડ થાય છે ઇઝ અ ક્વિક સેકન્ડરી સોર્સ ઓફ ફ્લુઇડ પાવર. ક્વિક સેકન્ડરી સોર્સ ઓફ ફ્લુઇડ પાવરમાંથી જે મળતી એનર્જી છે એનો ક્વિક સેકન્ડરી સોર્સ છે.
અને કેપેબલ ઓફ ડુઈંગ યુઝફુલ વર્ક. એનો યુઝફુલ વર્ક આપણે કામ કરવા માટે એનો ખાસ ઉપયોગ કરી શકીએ છીએ. તો આપણે ઘણી જગ્યાએ જોયા છે કે કેબલ્સ, આ બધી જગ્યાએ કેબલની અંદર પણ આ પ્રકારની ફ્લુઇડ પાવર એનર્જીથી વર્ક કરતા હોઈએ છે કે બાય અંડર પ્રેશર ઇનકમ્પ્રેસિબલ ફ્લુઇડ પોટેન્શિયલ એનર્જી સ્ટોર કરવાની અને એ એનર્જીનો ઉપયોગ કરી, જેમ કે ક્રેન, જેસીબી, આ બધાની અંદર પણ એક્યુમ્યુલેટરનો યુઝ થતો હોય છે. તો એના કેટલા ટાઈપ્સ છે આપણે જોઈએ. તો ફર્સ્ટ છે વેઇટ લોડેડ ઓર ગ્રેવિટી એક્યુમ્યુલેટર. એના પછી છે સ્પ્રિંગ લોડેડ એક્યુમ્યુલેટર એન્ડ ગેસ લોડેડ એક્યુમ્યુલેટર. 3 પ્રકારના એક્યુમ્યુલેટર છે. ત્રણનું વર્ક એક જ પ્રકારનું છે, એમનું ફંક્શન એક પ્રકારનું છે, પણ એનું કામ કરવાની મેથડ એ અલગ અલગ છે. તો આપણે જોઈએ એક સ્પ્રિંગ લોડેડ એક્યુમ્યુલેટર. તો સ્પ્રિંગ લોડેડ એક્યુમ્યુલેટરની ફિગર આપણને દેખાઈ રહી છે અહીંયા, કે જેની અંદર સ્પ્રિંગનો યુઝ થાય છે. તો આપણે અહીંયા જોઈએ છે કે અહીંયા આપણને સ્પ્રિંગ બતાવવામાં આવેલી છે. સ્પ્રિંગની નીચે જે છે એ પિસ્ટન છે. આ પિસ્ટન સ્પ્રિંગની નીચે પિસ્ટન છે, એની નીચે જે છે એ આ બધું ફ્લુઇડ છે. હવે આ વર્ક કઈ રીતે કરશે એ વાત કરું તો સ્પ્રિંગ લોડેડ એક્યુમ્યુલેટર સ્ટોર્સ એનર્જી ઇન ધ ફોર્મ ઓફ કમ્પ્રેસ સ્પ્રિંગ. કે આની અંદર જે એનર્જી સ્ટોર થશે એ કઈ જગ્યાએ થશે? સ્પ્રિંગ કમ્પ્રેસ થશે, કે કમ્પ્રેસ સ્પ્રિંગના રૂપની અંદર એનર્જી સ્ટોર થશે. તો જેમ જેમ ફ્લુઇડ અહીંયા ભરાતું જશે એમ એમ પિસ્ટન ઉપરની સાઈડ દબાતો જશે. હવે પિસ્ટન ઉપરની સાઈડ જશે, પિસ્ટન ઉપર દબાણ આવશે ફ્લુઇડનું, પિસ્ટન ઉપર જશે એટલે એમ સ્પ્રિંગ પુશ થવાની, સ્પ્રિંગ કમ્પ્રેસ થવાની. કમ્પ્રેસ થશે, એક સમય એવો આવશે કે જ્યારે સ્પ્રિંગનું મેક્સિમમ પોઈન્ટ ઉપર એ પહોંચી ગઈ હશે, ત્યારે એ દરમિયાન સૌથી વધુ મેક્સિમમ પોટેન્શિયલ એનર્જી એની સ્પ્રિંગની અંદર સ્ટોર થઈ છે. એ દરમિયાન આ સ્ટોર થયેલું એનર્જી જ્યારે કમ્પ્રેસ થયેલી સ્પ્રિંગ રિલીઝ થશે એટલે પિસ્ટન ઓચિંતું એકદમ ફાસ્ટ નીચેની ડાયરેક્શનમાં મૂવ કરશે અને આ જે ફ્લુઇડ છે સિસ્ટમની અંદર વિધાઉટ પ્રેશર, એક્ઝેક્ટ પ્રેશર આના ફ્લુઇડ ઉપર લાગશે અને એ હાઇડ્રોલિક ફ્લુઇડ સિસ્ટમની અંદર ફ્લો થશે. આ રીતનું કામ સ્પ્રિંગ લોડેડ એક્યુમ્યુલેટરનું હોય છે. અહીંયા એવું પણ કીધું છે કે પ્રેશર એક્ઝર્ટેડ ઓન ધ ઓઇલ ઇઝ નોટ કોન્સ્ટન્ટ એઝ ઇન ડેડ વેઇટ ટાઈપ એક્યુમ્યુલેટર. હવે આ બીજી વાત આપણે જે ટાઈપ જોયા કે સ્પ્રિંગ લોડેડ એક્યુમ્યુલેટર એન્ડ ડેડ વેઇટ ટાઈપ એક્યુમ્યુલેટર. તો ડેડ વેઇટ ટાઈપ એક્યુમ્યુલેટરની અંદર કેવું હતું કે જે પ્રેશર એક્ઝર્ટ થતું તે કોન્સ્ટન્ટ હતું. અહીંયા એવું છે નહીં. અહીંયા જે પ્રેશર એક્ઝર્ટ થશે એ શરૂઆતની અંદર મેક્સિમમ હશે અને પછી ધીમે ધીમે એ મિનિમમ તરફ ડ્રોપ થતું જશે. આગળના ટોપિક આપણે હવે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું.